ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બની ગયું. ધડાકાભેર ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ. પરોઢિયે બનાવ બન્યો. બાજુમાં હોટલમાં ઊભા રહેલા 6 થી 7 ટ્રક અને ટ્રેલર પણ આગની લપેટમાં આવીને ભસ્મીભૂત થઈ ગયા. ટ્રાફિક જામ, ભારે અફડાતફડી મચી ગઈ. ટ્રાફિક ક્લિયર કરવા માટેના સિંગલ લાઇનના પ્રયાસો જારી. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બની ધડાકાભેર ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પરોઢિયે જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટવા પામી હતી. ગેસ ભરેલું ટેન્કર ફાટતા નજીકની હાઈવે હોટલ પાસે ઊભેલા 7 જેટલા ટ્રક ટ્રેલર પણ આ આગની લપેટમાં આવીને ભસ્મીભૂત થઈ ગયા છે. સરેરાશ 8 થી 10 વાહનો આગની લપેટમાં આવી ગયા છે. ભારે અફડાતફડી મચી જવા પામી છે. તમામ વાહનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. બનાવની જાણ થતાં ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. કંપનીઓના અગ્નિશામક પણ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. સામખિયાળી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ છે. દુર્ઘટના અંગે વિશેષ જાણકારી પણ મેળવવામાં આવી છે કે શું પરિસ્થિતિ છે. હજુ પણ આગ ઓલવવા માટેના જે અગ્નિશામકો છે એ ભારે મહેનત કરી રહ્યા છે. બીજી તરફ ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો છે. સામખિયાળી પીઆઈ શ્રી ગઢવીએ પણ તાત્કાલિક અસરથી જે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સિંગલ લાઇન શરૂ થાય તે માટેના પ્રયાસો જારી કરવામાં આવે છે. 7 થી 8 જેટલા વાહનો આગની લપેટમાં આવી ગયા છે.